આજના વિડીયોમાં આપણે લખપતિ દીદી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। મહિલાઓને આર્થિક સહાય છે તે મળે છે। 3 કરોડ મહિલાઓને આનો લાભ આપવામાં આવશે। કેન્દ્ર સરકારની આ યોજના છે। 5 લાખ સુધીની આર્થિક સહાય છે તે આમાં મળે છે। કઈ રીતે મળે છે, પ્રક્રિયા શું છે, કાગળિયા ક્યાં ક્યાં જોઈશે, બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો જોઈએ। લખપતિ દીદી યોજના એ ભારત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથો સાથે જોડીને તેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા સુધી પહોંચાડવાનો છે, જેથી તેઓ લખપતિ દીદી બની શકે। યોજનાનો ઉદ્દેશ્ય શું છે? મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી, મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે આજીવિકાના વૈવિધ્યસભર વિકલ્પો પૂરા પાડવા, સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને 1 લાખની વાર્ષિક આવક સુનિશ્ચિત કરવી। વર્ષ 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ક્યાં સુધી? તો 2027 સુધીમાં। આ યોજનાના ફાયદાઓ જોઈએ તો વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે। મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખથી 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન છે તે આપવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું વ્યાજ ભરવાનું રહેતું નથી। કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલાઓને વ્યવસાય શરૂ કરવા અને ચલાવવા માટે જરૂરી કૌશલ્ય પ્રશિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। પછી છે બજાર સાથે જોડાણ, ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા અને વેચાણ કરવા માટે મદદ પૂરી પાડવામાં આવે છે। ઓછા ખર્ચે વીમા સુવિધા મળે છે। આ યોજના હેઠળ વીમા સુવિધા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે। કોઈ પણ ધંધો તમે ચાલુ કરો તો તેનો વીમો પણ આમાં ઉતારી દેવામાં આવે છે। આર્થિક સુરક્ષાની વાત કરીએ તો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને તેમને અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। વિવિધ વ્યવસાયિક તકો જોઈએ। મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે। પાત્રતાના માપદંડ જોઈએ તો અરજદાર મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ। અરજદાર મહિલા સ્વસહાય જૂથની સભ્ય હોવી જોઈએ। અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ। અરજદાર મહિલાના પરિવારની વાર્ષિક આવક 3 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। 3 લાખ સુધી હોય તો ચાલે, એથી વધારે ન હોવી જોઈએ। અરજદાર મહિલાના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ। અરજી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવી તે આપણે જોઈએ તો હાલમાં લખપતિ દીદી યોજના માટે અરજી પ્રક્રિયા મુખ્યત્વે ઓફલાઈન મોડમાં છે। ઓફલાઈન આની અરજી કરવાની હોય છે। સ્વસહાય જૂથ, એનો સંપર્ક કરવાનો કઈ રીતે? સૌપ્રથમ તમારે તમારા વિસ્તારમાં કાર્યરત સ્વસહાય જૂથનો સંપર્ક કરવો પડશે। આ જૂથો આ યોજના વિશે વિગતવાર માહિતી આપશે અને અરજી પ્રક્રિયામાં તમને મદદ કરશે। વ્યવસાય યોજના તૈયાર કરવી, કયો વ્યવસાય તમારે કરવાનો છે તે બિઝનેસ પ્લાન છે તમારે બનાવવો પડશે। તમારે તમારી વ્યવસાય યોજના તૈયાર કરવી પડશે, જેમાં તમે કયો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તેના માટે કેટલી લોન જોઈશે અને તમે કેવી રીતે આવક મેળવશો તેની વિગતો સામેલ હશે। દસ્તાવેજો તૈયાર કરવા, જરૂરી દસ્તાવેજો છે તે એકત્રિત કરવા, એટલે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ તે આપણે જોઈએ। પછી અરજી ફોર્મ ભરવું, સ્વસહાય જૂથ અથવા નજીકના આંગણવાડી કેન્દ્ર પરથી અરજી ફોર્મ મેળવીને તેને સંપૂર્ણ અને સચોટ રીતે ભરો। અરજી જમા કરાવવી, ભરેલું અરજી ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત કાર્યાલય અથવા આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવો। સમીક્ષા અને મંજૂરી, સ્વસહાય જૂથ તમારી અરજીની સમીક્ષા કરશે અને તેને સરકારને મોકલશે। સરકારી અધિકારીઓ તમારી વ્યવસાય યોજનાની સમીક્ષા કરશે અને જો અરજી સ્વીકારવામાં આવશે તો યોજનાનો લાભ છે તે
આપવામાં આવશે। જરૂરી દસ્તાવેજો, આમાં કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોઈશે તે જોઈએ। આધાર કાર્ડ અને પાન કાર્ડ જરૂરી છે। આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ। નિવાસી પ્રમાણપત્ર એટલે તમે જે જગ્યાએ રહો છો ત્યાંનું નિવાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ। બેંક ખાતાની વિગતો હોવી જોઈએ, પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારો મોબાઈલ નંબર, શૈક્ષણિક અથવા કૌશલ્ય પ્રમાણપત્ર, જો તમે કોઈ ITI કરેલું હોય કે ડિપ્લોમા ડિગ્રી કોઈ પણ કોર્સ કરેલા હોય તો શૈક્ષણિક અથવા કૌશલ્ય પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તે તમારે આપવાનું રહેશે, ના હોય તો પણ ચાલશે। મહત્વપૂર્ણ નોંધ: લખપતિ દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની એક ક્રાંતિકારી યોજના છે। આ યોજના દ્વારા સરકાર દેશની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની તેમને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જવા માંગે છે। વધુ વિગતવાર માહિતી માટે તમે નેશનલ પોર્ટલ ઓફ ઇન્ડિયા પર લખપતિ દીદી વિભાગની મુલાકાત લઈ શકો છો, જેની વેબસાઇટ અહીં આપેલી છે। આ વેબસાઇટ ઉપર જઈ અને તમે લખપતિ દીદીના જે આપેલું છે ત્યાં જશો તો ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, જોડાયેલા રહેશો તો આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહેશે। મળીએ છીએ નવા વિડીયોમાં। ધન્યવાદ।